સુરતમાં શાળા સંચાલકો દ્વારા શાળા શરૂ થાય તે પહેલા જ સંપૂર્ણ જવાબદારી સ્કૂલ વેન ચાલક અથવા તો વાલીઓની રહેશે તે પ્રકારનું સોગંદનામું લખાવવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। સુરતમાં શાળા દ્વારા સોગંદનામું વાલીઓને પીડીએફના રૂપમાં મોકલવામાં આવી રહ્યું છે, જેમાં મારું બાળક જે શાળાની વેનમાં સ્કૂલમાં જઈ રહ્યું છે તે સ્કૂલ વેન સંપૂર્ણ ચકાસી લીધી છે। મારા બાળકની સુરક્ષા અને સલામતીની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે। આ પ્રકારનું લખાણ સોગંદનામામાં લખવામાં આવી રહ્યું છે, જેના કારણે વાલીઓમાં ભારે રોષ છે। વાલીઓનું સ્પષ્ટ કહેવું છે કે તેઓ શાળા અને સ્કૂલ વેન ચાલકોને અભ્યાસ અને બાળકોને લઈ જવા આવવા માટેની ફી ચૂકવે છે, તો બાળકોની જવાબદારી પણ તેઓની રહેલી છે, જેથી બાળકોની સાથે સાથે સ્કૂલ વેન ચાલકો અને શાળાની જવાબદારી પણ નક્કી થવી જોઈએ। શાળા સંચાલકો વાલી પાસે સોગંદનામું લખાવી પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે, જે બિલકુલ પણ યોગ્ય નથી। જોકે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી આ પ્રકારનો કોઈ પણ આદેશ આપવામાં આવ્યો નથી, પરંતુ શાળા સંચાલકોએ પોતાની મનસ્વી રીતે આ નિર્ણય કર્યો હોવાની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। શાળા સંચાલકો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે, તો શાળા સંચાલકો દ્વારા મનસ્વી રીતે બહાર પાડવામાં આવેલા સોગંદનામાને લઈ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું।